મહત્વપૂર્ણ સમાચાર અને ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સમાચાર કે જ્યાં સૌ કોઈની નજર ગુજરાતની 2 બેઠકોની પેટા ચૂંટણી પર હતી અને આખરે સવારે સમાચાર આવે છે અને ઇલેક્શન કમિશન એ બંને પેટા ચૂંટણીઓની તારીખ જાહેર કરે છે। પીએમ મોદીના પ્રવાસ પહેલા સૌથી મોટા સમાચાર કે જ્યાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓ વચ્ચે બંને બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતની 2 વિધાનસભા કડી અને વિસાવદરમાં 19 જૂને મતદાન યોજાશે। સાથે સાથે જે કડી અને વિસાવદર છે કે જ્યાં 19 જૂને મતદાન ને સાથે જ 23 જૂને મત ગણતરી થવાની છે। હવે જે ચિત્ર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આખરે વિસાવદરમાં પણ જે ત્રિપાખ્યો જંગ નહીં પણ 4 પક્ષો મેદાને જોવા મળી રહ્યા છે। કારણ કે શંકરસિંહ બાપુ વાઘેલા એમને પણ ઉમેદવાર ઉતાર્યા છે। આપનાથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ગુજરાતની વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। આ બંને બેઠક માટે 19 જૂન 2025 ના રોજ મતદાન યોજાશે અને સાથે 23 જૂને મત ગણતરી હાથ ધરવામાં આવશે। આ મત ગણતરી હાથ ધરવામાં આવશે। સાથે સાથે જે ચર્ચાઓ થઈ રહી હતી એ ચર્ચાઓનો પણ ક્યાંક અત્યારે અંત જે છે તે આવી રહ્યો છે એવો દેખાઈ રહ્યો છે। કારણ કે આ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સૌથી મહત્વના સમાચાર છે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ